यस एवरीवन, एक इम्पोर्टન્ટ क्वेश्चन क्वांटमीकरणનો કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટ પર 10⁻19 ઇલેક્ટ્રોન મૂકવામાં આવે છે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. તો હવે સૌથી પહેલા તો શું આપ્યું છે એ જોવાનું છે. n = 10⁻19. અહીંયા આપણને બેટા કીધું છે કે ઇલેક્ટ્રોન મૂકેલા છે, એનો મતલબ થયો કે Q = Ne. n ના બદલે આપણે લઈશું n⁻19, ના બદલે લેવું પડશે 1.6 × 10⁻−19. હવે બેટા +19 -19 બંને એકબીજાને કટ કરે એ બાકી બચશે 1.6. મુખ્ય વસ્તુ કે ઇલેક્ટ્રોન અહીંયા મૂકેલા છે. ઇલેક્ટ્રોન મૂક્યા છે એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન આવી રહ્યા છે, અને ઇલેક્ટ્રોન આવી રહ્યા હોય તો બધાને ખબર છે કે એનો વિદ્યુતભાર થશે નેગેટિવ, એટલે કે આનો જવાબ આવશે -1.6 કુલમ. રાઈટ બેટા? તો રાઈટ આન્સર આપણને મળી ગયો છે એન્ડ ઇટ ઇઝ ઓપ્શન સી. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી. યસ બેટા, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક વિદ્યુત ડાયપોલ 4 × 10⁻6 કુલમના બે વિજાતીય વિદ્યુતભારો ધરાવે છે. આ વિદ્યુતભારો એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા છે. આ ડાયપોલને 2 × 10⁵ ન્યૂટન પર કુલમ વાળા વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તે કેટલું મહત્તમ ટોર્ક અનુભવશે? તો મહત્તમ ટોર્ક માટેનું સૂત્ર ટોર્ક = E sin θ. હવે બેટા આમાં મને ખબર પડી જોઈએ કે મહત્તમ ટોર્ક ક્યારે મળે, કે જ્યારે સાઇનની મેક્સિમમ કિંમત હોય ત્યારે. તો હવે સાઇનની મેક્સિમમ કિંમત કેટલી હોય? sin 90. તો આ કેસમાં બેટા આપણે લઈશું E sin 90, અને sin 90 ની કિંમત મળી જશે આપણાને 1. તો એ આપણને જવાબ મળ્યો. E = ક્વેશ્ચનમાં જોઈ શકાય છે P એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેની કિંમત આપણે લઈશું Q × 2a × E ના બદલે આપેલું છે 2 × 10⁵. Q કેટલા છે બેટા? Q ની વેલ્યુ છે 4 × 10⁻6. તો આ થશે 4 × 10⁻6 × 5 × 10⁻2 ગુણ્યા 2 × 10⁵. હવે એક જ કામ કરવાનું બાકી છે, બેઝિક સાદરૂપ આપવાનું છે. બહુ જ સિમ્પલ દાખલો છે બેટા. 4 × 5 = 20, 22 = 40. એ આપણને મળશે 40 × 10⁻6 - 2 is -8, -8 + 5 એટલે -3. તો 40 × 10⁻3. અને સાયન્ટિફિક નોટેશનમાં આપણે એને કન્વર્ટ કરવું પડે, એટલે એ આપણે કરીશું 4 × 10⁻2 જૂલ. રાઈટ બેટા? એટલે આપણો જવાબ આવી ગયો છે 4 × 10⁻2 જૂલ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર બી. તો યસ, રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી. યસ એવરીવન, એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય અને પૂછાય જ બેટા. તો આ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં અસ્તિત્વ ધરાવે છે. હવે ઝેડ દિશા પરથી આપણને ખબર પડી જોઈએ કે અહીંયા વાત થઈ રહી છે કે કેપ. તો આપણે લખીશું E = 100 ન્યૂટન પર કુલમ કે કેપ. કેમ એ બેટા? કારણ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સદિશ રાશિ હોય એટલા માટે. XY સમતલમાં મૂકેલા 0.1 મીટર બાજુવાળા ચોરસ માંથી પસાર થતું ફ્લક્સ XY સમતલ બેટા, એટલે એનો એરિયા સદિશ જોઈશું તો એ મને મળશે ઝેડ દિશામાં. એટલે એ આપણે કેવી રીતના લઈશું? જુઓ, એરિયા = 0.1 × 0.1 એટલે 10⁻², જેને આપણે લખીશું 10⁻² મીટર² કે કેપ. કેમ એવું? કારણ કે આપણને XY સમતલની વાત કરી છે એટલા માટે. શોધવાનું કીધું છે આપણને ફ્લક્સ.
તો વિદ્યુત ફ્લક્સની ફોર્મ્યુલા I is equal to E into A is equal to 100 ન્યૂટન પર કુલમ into K ડોટ 10⁻² into K. એટલે K ડોટ K બધાને ખબર છે બેટા 1 મળે, એટલે આપણો આન્સર આવશે 100 into 10⁻² K dot K, and K dot K is nothing but 1. તો આપણને જવાબ મળશે 1. યુનિટ આવશે ન્યૂટન પર કુલમ into મીટર સ્ક્વેર. So Newton meter square upon coulomb, and yes, my dear students, right answer is option D. So right answer is option number D. Yes everyone, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. E જેટલી મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર મૂકી થીટા કોણે ભ્રમણ કરવામાં આવે તો થતું કાર્ય શોધો. તો હવે બેટા સૌથી પહેલા તો વિદ્યુત ડાયપોલના કાર્ય માટેનું સૂત્ર શું હોય તે મગજમાં આવવું જોઈએ. તો કોઈ પણ જગ્યાએ અગર કાર્યનું સૂત્ર જોઈએ તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. પણ ડાયપોલ નોર્મલ બળ તો કરતું નથી, ડાયપોલ હંમેશા ટોર્ક અનુભવે છે. એટલા માટે બેટા આપણે લેવું પડશે આ કેસની અંદર DW ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ ડી થીટા. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. અત્યાર સુધી આપણે કાર્યની અંદર લખતા હતા બળ ગુણ્યા સ્થાનાંતર, પણ આ કેસની અંદર આપણે થીટા ને અનુલક્ષીને કાર્ય થશે એટલા માટે ટોર્ક કન્સિડર કરવામાં આવશે. તો DW ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ ડી થીટા. પ્રશ્નમાં પૂછ્યું છે થીટા કોણે ભ્રમણ આપવામાં આવે, એનો મતલબ કે સ્ટાર્ટિંગમાં થીટા 0 હશે. તો ચલો હવે આપણે જોઈએ કેવી રીતના આગળ પ્રોસીડ કરીશું. ટોર્કના બદલે આપણે લખવું પડશે બેટા PE sin થીટા ડી થીટા. ઓકે, DW નો W બનાવવા માટે કરવું પડે સંકલન, અને એક સીધો સાદો નિયમ છે કે જે પણ કરો તે બંને બાજુ કરવું પડે કે જેથી કરીને સંતુલન બની રહે. તો આ કેસની અંદર ઇન્ટિગ્રેશન બોથ સાઈડ, અહીંયા બેટા આપણે લિમિટ લઈશું થીટાની ક્યાંથી ક્યાં સુધી, થીટા કોણે ભ્રમણ આપ્યું પણ પહેલા કેટલું હતું 0, તો અહીંયા લઈશું આપણે 0 થી થીટા. E sin થીટા ડી થીટા, રાઈટ. DW નું સંકલન બેટા બની જશે W, એટલે એ કિંમત મળે આપણને W ઇક્વલ ટુ, જ્યારે પણ સંકલન કરવામાં આવે તો હંમેશા એક વસ્તુ મગજમાં રાખો, જે પણ વેરિયેબલ હોય, આ કેસમાં વેરિયેબલ થીટા થાય તો એનો ફંક્શન sin થીટા અંદર રહેશે, બીજું બધું બહાર. એટલે કે અહીંયા PE બહાર આવી જશે અને આપણને મળે 0 થી લઈને થીટા sin થીટા ડી થીટા, રાઈટ. હવે એક જ કામ કરવાનું છે બેટા, W ઇઝ ઇક્વલ ટુ E sin થીટા નું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ થીટા, તો એ આપણે લખીશું અહીંયા માઇનસ કોસ થીટા 0 થી લઈને થીટા. હવે એક જ કામ બાકી બચે છે, કિંમત મૂકવાનું, એટલે કે અહીંયા આપણે લઈશું E ઇન્ટુ માઇનસ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ કોસ 0. ઓકે, હવે સમજો કોસ 0 ની કિંમત 1, તો અહીંયા આપણને મળી ગયું છે બેટા PE ટુ માઇનસ કોસ થીટા પ્લસ 1 PE ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. ઓકે, એન્ડ યસ, right answer is option number C. E into 1 minus cos theta is right answer. Yes everyone. 200 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં અસ્તિત્વમાં છે. યસ બેટા, આના પર અંડરલાઈન કરો, Z દિશા, એનો મતલબ શું થયો K કેપ. તો સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્ર E is equal to 200 ન્યૂટન પર કુલમ K કેપ. ઓકે, આ વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ, એટલે ચોરસની બાજુ બેટા આપી છે 10 સેન્ટીમીટર, એટલે કે 0.1 મીટર. તો સૌથી પહેલું કામ એરિયા શોધવાનું કરવું પડે, તો એરિયા ઇઝ ઇક્વલ ટુ 10 into 10, રાઈટ, લંબાઈનો વર્ગ. એટલે એ કેસમાં આપણે લઈશું
10 into 10 સેન્ટીમીટર બેટા 2 વાર આવ્યું છે, તેને આપણે લખીશું 10⁻⁴. 10⁻⁴ is equal to 10⁻² મીટર સ્ક્વેર. ઓકે, વાત આવી રહી છે દિશાની, તો XY સમતલની અંદર આપણે શું મૂકીશું? k કેપ. એટલે એ આપણને મળશે k કેપ. નાવ ફ્લક્સ શોધવાનો છે, તો એના માટે phi is equal to E dot A is equal to E ની કિંમત 200 ન્યૂટન પર કુલમ, A ની કિંમત છે 10⁻², k dot k 1 થાય બેટા, એટલે 200 to 10⁻². તમે જોઈ શકો છો k dot k એટલે કે 1, તો આ કેસની અંદર k dot k will be 1, બાકી શું રહે બેટા? યુનિટ. એટલે કે આપણે લખીશું અહીંયા ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો 200 into 10⁻², આન્સર મળશે 2 ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. ઓકે, તો યસ, રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર ડી. સો આપણો આન્સર છે ઓપ્શન ડી.